સૌથી પહેલાં તો આપણું સપનું હતું કે મીરા ભાઈંદર ગુજરાતી સમાજનું એક ભવન બને અને લોકોને ઓછા પૈસેથી સગવડ મળે, લોકોને સગવડ મળે. બધા નાના નાના જે સમાજો છે એને આપણે ફ્રીમાં જગા પ્રોવાઈડ કરી શકીએ કે એ લોકો પોતાના સમાજના કાર્યક્રમો નાના મોટા જે કરતા હોય છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બચ્ચાઓના જે કાર્યક્રમ છે, આવા બધા જે કાર્યક્રમો છે એ સારી રીતે પાર પાડી શકે અને ગુજરાતીઓની જાગૃતતા બની રહે એ માટેના અમારા પ્રયત્ન છે. અને હવે હું રાજકીય પદ લઈને બેઠો છું તો મારી જવાબદારી થોડી વધી જાય છે ગુજરાતીઓ પ્રત્યે. એટલે હું બી એવું ઈચ્છીશ કે બધા ગુજરાતીઓ એક થાય, જલ્દીથી વધારે ભેગા થાય અને વધારે બધી પ્રવૃત્તિઓનો આપણે લોકોને લાભ આપીએ એવી મારી ઈચ્છા છે. પાક્કું છે અમે બધાને જાગૃત કરવા માટે બધા નવા નવા કાર્યક્રમો કરવાની અમારી યોજના છે. આગળ રાજકીય પક્ષોના થોડા ટેકો લઈને બી અમે લોકો નાના નાના બાળકોનો જે પ્રોગ્રામ કરવાના હોય છે એના વચ્ચે, પછી મેડિકલ કેમ્પ છે, પછી સાંસ્કૃતિક કાર્યક્રમ છે, એવા બધા કાર્યક્રમો આગળ વધવાનો લોકોને મળે એવું કરવાની અમારી ઈચ્છા છે અને અમે કરશું. એમાં તો મારા હિસાબે હું તો ઘણો સક્સેસ થયો છું. કારણ કે જ્યારે મીરા ભાઈંદર ગુજરાતી સમાજની સ્થાપના કરી ત્યારે બે જ નગરસેવકો હતા અહીંયા, એક ચંદ્રકાંતભાઈ મોદી અને ભાઈંદર વેસ્ટની અંદર રીટાબેન શાહ કરીને હતા. એના પછી જ્યારે સૌથી પહેલાં અમે મીરા ભાઈંદર ગુજરાતી સેવા સંઘની સ્થાપના કરી હતી. એના પછી જ્યારે નરેન્દ્રભાઈ મહેતા મેયર બન્યા એ વખતે મેં મીરા ભાઈંદર ગુજરાતી સમાજની સ્થાપના કરી. ત્યાર પછી પહેલાં ઇલેક્શનમાં 6 ગુજરાતીઓને ટિકિટ મળી, 6 ગુજરાતીઓ આવ્યા ચૂંટાઈને. એના પછી 18થી 19 નગરસેવકો ગુજરાતી બની રહ્યા છે. તો પ્રગતિ તો રોકાતી નથી, ગુજરાતીઓને સ્થાન મળે છે, પણ આપણા જે ચૂંટાઈને આવેલા અધિકારીઓ છે જે ગુજરાતીઓ છે એ બી સમાજને આગળ લાવવાનું થોડું કામ કરે અને એ બી સપોર્ટિવ રહે સમાજના પ્રત્યે, તો સમાજના હિસાબે થોડું કામ વધારે આપણે કરી શકીએ અને વધારે આપણે બધાને આગળ લાવી શકીએ.